નમસ્કાર દર્શક મિત્રો, દેશ દુનિયા અને ગુજરાતના આજના તાજા અને જરૂરી સમાચારોની માહિતી મેળવીએ તો ઈંડાના ભાવની અંદર થયો છે વધારો। શિયાળો આવતાની સાથે જ ઈંડાની માંગ વધી ગઈ છે। શિયાળાની અંદર લોકો ઈંડા ખાવાનું વધુ પસંદ કરતા હોય છે, ત્યારે ઈંડાના ભાવની અંદર આજે ઉછાળો જોવા મળ્યો છે। પહેલા ઈંડાનો ભાવ 5 રૂપિયા હતો, પરંતુ હવે ઈંડાની કિંમત 7 રૂપિયાએ પહોંચી ગઈ છે। અને હાલ આ ભાવ વધારાનું કારણ વધારે વપરાશની સાથે ચિકન ફીડના ભાવના કારણે થયું છે। શું તમે પણ શિયાળાની અંદર ઈંડા ખાવ છો કે નહીં? કોમેન્ટ સેક્શનમાં હા અને ના કહીને જરૂર જણાવજો। તો એ સાથે જ દેવા માફી અંગે પણ મહત્વના સમાચાર સામે આવ્યા છે। ગુજરાતના ખેડૂતોના માથે 1 લાખ કરોડનું દેવું છે, જે દેશની અંદર ગુજરાત 9મા ક્રમ ઉપર આવે છે। અને જો રાજ્યની વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર 47.51 લાખ ખેડૂતોએ લોન લીધી છે, અને જે 1 લાખ કરોડ રૂપિયાથી પણ વધુ છે। અને સૌથી વધારે દેવું રાજસ્થાનના ખેડૂતો ઉપર છે, અને આંકડા મુજબ 99.97 લાખ ખેડૂતોએ બેંકો પાસેથી લોન લીધેલી છે, અને આ લોનની રકમ 1.47 લાખ કરોડ રૂપિયાથી પણ વધુ છે। તાજેતરની અંદર જ નાણાં મંત્રાલયે કૃષિ લોન ઉપર પૂછાયેલા પ્રશ્નો ઉપર આ જવાબ આપતા આ સંપૂર્ણ વિગત આપવામાં આવી છે, જેમાં ગુજરાત માથે 1 લાખ કરોડનું દેવું જોવા મળ્યું છે, અને જેમાં પણ આ ખેડૂતોનું દેવું છે। અને આખા દેશની અંદર ગુજરાત દેવાની અંદર 9મા ક્રમ ઉપર આવી રહેલું છે। સાથે જ તાજેતરની અંદર એટલે કે 15મી ઓગસ્ટ 2023ના રોજ તેલંગાણાની સરકારે ખેડૂતોનું 1 લાખ રૂપિયા સુધીનું એટલે કે કૃષિ લોન માફ કરી છે। ત્યારે ફરી એકવાર દેવા માફીનો મુદ્દો ચર્ચાની અંદર આવેલો છે। બીજું બાકી રહેલું 2023 અને વર્ષ 2024માં વિધાનસભા અને લોકસભાની ચૂંટણી 10થી વધારે રાજ્યોની અંદર આવવા જઈ રહી છે, જેમના કારણે સરકાર ખેડૂતોને રાહત આપી શકે છે અને દેવું પણ માફ કરી શકે છે, જેવી પણ આશા ખેડૂતોને જોવા મળી રહેલી છે। અને હજી ગુજરાત માટે ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય, કારણ કે ગુજરાત માથે 1 લાખ કરોડનું દેવું હજી પણ દેવામાં આવી રહેલું છે, ને આ દેવું ખેડૂતો દ્વારા લોન લેવામાં આવી રહેલી છે। એટલા માટે જ્યારે કમોસમી વરસાદ થાય છે, ત્યારે ખેડૂતોને અનેક વિસ્તારોની અંદર, અનેક જિલ્લાઓની અંદર સરકાર દ્વારા સહાય પણ ચૂકવવામાં આવતી હોય છે। તો એ ઉપરાંત ઉત્તરાયણની મજા પણ બગડવાની છે। ઉત્તરાયણના દિવસે રાજ્યની અંદર કેટલાક ભાગોની અંદર વરસાદ થઈ શકે છે। 14 જાન્યુઆરીના રોજ વાદળો રહેશે અને પવન મધ્યમ રહેશે। 14 અને 15 જાન્યુઆરીના રોજ ઉત્તર પશ્ચિમી પવનો રહેશે। 15 જાન્યુઆરીએ પવન સારો રહેવાની સંભાવના દર્શાવવામાં આવી છે। કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં 12 અને 13 જાન્યુઆરીએ વરસાદની આગાહી કરવામાં આવી છે। 9 તારીખથી લઈને 13 જાન્યુઆરી દરમિયાન ઉત્તર ભારતના રાજ્યોની અંદર કરા સાથે વરસાદ પડી શકે છે, અને જેને લઈને રાજ્યની અંદર ઠંડી વધશે અને ઉત્તરાયણ દરમિયાન ગુજરાતની અંદર પણ વાદળ છવાયું વાતાવરણ જોવા મળી શકે છે, જેવી પણ આગાહી દર્શાવવામાં આવી રહેલી છે। ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચારની માહિતી મેળવીએ તો રેશન કાર્ડ ધારકોને મોટો ફાયદો। NFSA કાર્ડ માટે હવે આવક મર્યાદા ₹1.5 થી 2 લાખ કરવાની સરકાર વિચારણા કરી રહી છે, અને હાલની અંદર NFSA રેશન કાર્ડ ધારકો માટે આવક મર્યાદા ₹1 લાખ છે, અને સરકારના આ આવક મર્યાદા વધારવાના નિર્ણય બાદ કાર્ડ હોલ્ડરોની સંખ્યા પણ વધશે, અને વધારે ખેડૂત લાભાર્થીઓ છે તેમને રાશન કાર્ડ કાઢી આપવામાં આવશે। અને ચૂંટણી આવતા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત મફત અનાજ છે જે પણ લંબાવવામાં આવી શકે છે। એટલે કે સરકાર દ્વારા હાલ NFSA રેશન કાર્ડ ધારકોની અંદર આવક મર્યાદા વધારવાની અંદર વિચારણા કરવામાં આવી રહી છે, અને આવક મર્યાદા વધારવામાં આવશે તો જેમની આવક 1.5 લાખથી 2 લાખ રૂપિયા સુધીની આવક છે, જેમને પણ NFSA રેશન કાર્ડ ધારક કાઢી આપવામાં આવશે, જેથી કરીને જે મફત રાશનનો લાભ પણ મેળવી શકો છો। અને હાલ સરકાર દ્વારા આ વિચારણા કરવામાં આવી રહી છે, અને સરકાર દ્વારા આની ઉપર કોઈ આગળ નિર્ણય લેવામાં આવશે તો અમે તમને વિડીયોના મારફતે સૌપ્રથમ જણાવી દઈશું। તો એ સાથે જ વિવિધ સ્થળોએ 10,500 કેમેરા લગાડવામાં આવશે। રાજ્ય સરકારે વિશ્વાસ પ્રોજેક્ટ ફેઝ 2 અંતર્ગત વધુ
10,500 કેમેરા હવે લગાવવામાં આવશે, જેમાં વડોદરા, સુરત સહિત રાજ્યના 54 શહેરોની અંદર સીસીટીવી લગાવવામાં આવશે. સાથે જ રાજ્યની અંદર એન્ટ્રી તેમજ એક્ઝિટના 80 પોઈન્ટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. રાજ્યના 2000 જંકશનનો પણ આની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. વિશ્વાસ પ્રોજેક્ટનો હેતુ જાહેર સ્થળોની સુરક્ષા, ટ્રાફિક સંચાલન અને નિયંત્રણ, ઘટના બાદનું વિડીયો કોન્ફરન્સિંગ સાથે જ તપાસ તેમજ સલામતી અને શહેરની ગતિશીલતાનો છે, જેને ધ્યાનમાં રાખીને હવે રાજ્ય સરકાર દ્વારા ફરી એકવાર અલગ અલગ વિસ્તારોની અંદર 10,500 નવા કેમેરા લગાડવામાં આવશે, જેવી પણ મહત્વની જાહેરાત કરવામાં આવી છે. તો એ સાથે જ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના કાર્ડની કામગીરી પૂર્ણ કરવા માટે મહેસાણા આરોગ્ય વિભાગે ઉદાહરણરૂપ આદેશ આપ્યો છે, જેમાં 100% કામગીરી પૂર્ણ કરવા માટે રાત્રે કામગીરી કરવા માટે કહેવામાં આવ્યું છે. વિસનગરની અંદર રંડાલા અને કંસારા કુઈ પીએસસી વિસ્તારની અંદર રાત્રે ગામડામાં જઈને કામગીરી પૂર્ણ કરવા માટે કહેવામાં આવ્યું છે. લોકો દિવસે નોકરી તેમજ ધંધાર્થે બહાર ગયા હોવાથી રાત્રે કામગીરી સરળ બને તે માટે આરોગ્ય વિભાગ દ્વારા રાત્રે પણ કામ કરવા માટે કહેવામાં આવી રહેલું છે. ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચારની અંદર આગળ વધીએ તો એસટી કર્મચારીઓને સરકાર તરફથી ભેટ આપવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા એસટી વિભાગના ફિક્સ પે કર્મચારીઓના પગારની અંદર 30% પગારના વધારાને મંજૂરી આપી દેવામાં આવી છે. નાણાં વિભાગે 30% વધારાને મંજૂરી આપી હતી. નાણાં વિભાગ દ્વારા મંજૂરી મળવાની સાથે જ હવે એસટી નિગમના ફિક્સ પે કર્મચારીના પગારની અંદર સીધો વધારો થવાનો છે અને સૂત્રોના જણાવ્યા પ્રમાણે નાણાં વિભાગની મંજૂરી મળતાની સાથે જ વહેલી તકે આની અમલવારી પણ કરવામાં આવશે અને આ નિર્ણયથી 7,000થી વધુ કર્મચારીઓને લાભ થશે, જેવી પણ મોટી માહિતી જાહેર કરવામાં આવી રહેલી છે. તો એ ઉપરાંત 31મી ડિસેમ્બર માટે પણ પોલીસ કમિશનરે બહાર પાડ્યું છે જાહેરનામું. આગામી 31મી ડિસેમ્બર અને ન્યૂ યર 1 જાન્યુઆરી 2024 માટે પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામું અહેમદાબાદ પોલીસ કમિશનર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે અને જે મુજબ 31મી ડિસેમ્બરે રાત્રે લોકો ઉજવણીના ભાગરૂપે રાત્રે 12:30 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકશે. અને જણાવી દઈએ કે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અહેમદાબાદ પોલીસ કમિશનર દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવેલો છે. મહિલાઓને થવાનો છે મોટો ફાયદો. કેન્દ્રની મોદી સરકાર દેશની 75 લાખ મહિલાઓ માટે મોટી જાહેરાત કરી છે. કેબિનેટ બેઠકની અંદર ઉજ્જવલા યોજના અંતર્ગત બીજા તબક્કાને હાલ હવે મંજૂરી આપવામાં આવી હતી અને આ અંતર્ગત 75 લાખ નવા મફત એલપીજી કનેક્શનનું વિતરણ કરવામાં આવશે. હાલની અંદર 9.60 લાખ કરોડ મહિલાઓ ઉજ્જવલા યોજના અંતર્ગત લાભ મેળવી રહી છે અને નવા ફ્રી એલપીજી કનેક્શનના વિતરણ બાદ તેમની સંખ્યા 10 કરોડને પાર પણ થઈ જશે અને હાલ ગેસ સિલિન્ડર ઉપર 200 રૂપિયાની સબસિડી પણ આપવામાં આવી છે અને સરકાર દ્વારા ફરી એકવાર નવા 75 લાખ નવા કનેક્શન છે જે ફ્રીની અંદર વિતરણ કરવામાં આવશે અને ઉજ્જવલા યોજના અંતર્ગત આ બીજા તબક્કાની અંદર ફ્રીની અંદર ગેસ સિલિન્ડર આપવામાં આવશે, ગેસ કનેક્શન આપવામાં આવશે, જેવી પણ મોટીને મહત્વની જાહેરાત કરવામાં આવી છે અને આ જાહેરાતથી મહિલાઓને મોટો ફાયદો થવાનો છે. તો એ સાથે જ મિત્રો આયુષ્યમાન કાર્ડને લઈને મોટાને મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત યોજના હેઠળ હોસ્પિટલની અંદર દાખલ થવાથી લઈને 15 દિવસ સુધી સરકાર હોસ્પિટલનો તમામ ખર્ચ ઉઠાવે છે. પરિવારના તમામ સભ્યો આરોગ્ય યોજનાનો લાભ મેળવી શકે છે. આમાં કોઈ પણ વય મર્યાદા નક્કી કરવામાં નથી આવી. લાભાર્થીઓને કેશલેસ સારવારનો પણ લાભ મળે છે. એટલે કે તમારી પાસે આયુષ્યમાન કાર્ડ છે અને તમારે કોઈ પણ પ્રકારનું દવાખાનું આવ્યું છે તો તમે સરકાર માન્ય હોસ્પિટલોની અંદર જઈને
મફતની અંદર સારવાર કરાવી શકો છો, જેમાં પણ દાખલ થવાથી લઈને 15 દિવસ સુધી તમારો જે ખર્ચ આવે છે જે સંપૂર્ણપણે સરકાર ભોગવશે. એટલા માટે તમારી પાસે જો આયુષ્યમાન કાર્ડ ના હોય તો નજીકના CVC સેન્ટરની અંદર જઈને ત્યાંથી તમે આયુષ્યમાન કાર્ડ મિત્રો કઢાવી શકો છો, અને સાથે જ તમે મોબાઈલની અંદર પણ ઓનલાઈન આયુષ્યમાન કાર્ડ મિત્રો કઢાવી શકો છો. તો એ સાથે જ મિત્રો અયોધ્યા જવા માટે 1000 ટ્રેનો દોડાવવામાં આવશે. આગામી 22 જાન્યુઆરીએ અયોધ્યાની અંદર સ્થિત રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે અને 23 જાન્યુઆરીએ રામ મંદિર ભક્તો માટે ખુલ્લું મૂકવામાં આવશે, જેને લઈને સરકારે મોટી અપડેટ આપી છે. હવે અનેક રાજ્યોમાંથી અયોધ્યા જવા માટે 1000 ટ્રેનો દોડાવવામાં આવશે અને આગામી 19મી જાન્યુઆરીથી સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવશે. અહેમદાબાદથી અયોધ્યા જવા માટે સ્પેશિયલ ટ્રેનો દોડાવવા માટેની તૈયારીઓ પણ ચાલી રહી છે અને 22 જાન્યુઆરીએ અયોધ્યાની અંદર સ્થિત રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પણ યોજવામાં આવશે, જેવી પણ મોટી ને મહત્વની જાહેરાત કરવામાં આવી છે. તો 31 ડિસેમ્બર પહેલા પતાવી લ્યો આ અગત્યના કામો, જેમાં બેંક ઓફ બરોડા અને SBIના ગ્રાહકોએ 31 ડિસેમ્બર પહેલા બેંક લોકર માટે નવું એગ્રીમેન્ટ સાઇન કરવું પડશે. સાથે જ મ્યુચ્યુઅલ ફંડની અંદર ડીમેટ ખાતાની અંદર નોમિની ઉમેરવા માટે અંતિમ તારીખ 31 ડિસેમ્બર કરવામાં આવેલી છે. સાથે જ 31 ડિસેમ્બર સુધી લેટ ફી સાથે અપડેટ તમે ITR ફાઇલ છે જે પણ કરાવી શકો છો, અને સાથે જ તમારું જે UPI ID 1 વર્ષથી ઉપયોગમાં નથી લેવામાં આવ્યું તે 31 ડિસેમ્બર પછી બંધ કરી દેવામાં આવશે, જેવી પણ મોટી જાહેરાત કરવામાં આવી છે. એટલા માટે 31 ડિસેમ્બર 2023 પહેલા આમાંથી તમારે કોઈ પણ કામ બાકી હોય તો જલ્દી કરાવી લેવું, નહીં તો આ તમામ કામો 31 ડિસેમ્બર પછી તમારી માટે બંધ કરી દેવામાં આવી શકે છે. તો એ ઉપરાંત 100 રૂપિયાની જૂની ચલણી નોટને લઈને ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા ઉપર દાવો કરવામાં આવી રહ્યો છે કે RBI 100 રૂપિયાની જૂની નોટો ઉપર પ્રતિબંધ મૂકવાનું વિચારી રહી છે અને હવે આ નોટોથી ટ્રાન્ઝેક્શન શક્ય નહીં બને. દાવો કરવામાં આવી રહ્યો છે કે RBIએ 31 માર્ચ 2024 સુધીમાં 100 રૂપિયાની જૂની નોટો ઉપર બદલવાની સૂચનાઓ આપી છે, પરંતુ તમને મિત્રો ખાસ જણાવી દઈએ કે આ દાવો સોશિયલ મીડિયા ઉપર તદ્દન ખોટો છે. RBI અથવા તો સરકાર દ્વારા આવો કોઈ જ પ્રકારનો નિર્ણય નથી લેવામાં આવેલો અને 100 રૂપિયાની નોટ પહેલાની જેમ હજી પણ ચલણમાં છે અને ચલણની અંદર ચાલતી રહેશે, જેવું પણ નિવેદન આપવામાં આવી રહેલું છે. એટલા માટે આવી ખોટી ખબરોથી મિત્રો તમારે જરૂર બચવું જોઈએ. તો એ સાથે જ 31 ડિસેમ્બર પછી UPI ID બંધ થઈ જશે. NPCIએ બેંકો અને થર્ડ પાર્ટી એપને UPI ID બંધ કરવાનો આદેશ આપ્યો છે, જેમાં 1 વર્ષથી કોઈ પણ વ્યવહાર થયો નથી. આ માટે 31મી ડિસેમ્બર સુધીનો સમયગાળો આપવામાં આવ્યો છે. નવી માર્ગદર્શિકા અનુસાર તમામ બેંકો ફોનપે અને ગૂગલ પે જેવી થર્ડ પાર્ટી એપ્સ નિષ્ક્રિય ગ્રાહકોના UPI ID અને તેની સાથે સંકળાયેલા મોબાઈલ નંબરની ચકાસણી કરશે, અને જો તમારું UPI ID નિષ્ક્રિય છે તો તમે તેને 31મી ડિસેમ્બર પહેલા એક્ટિવ કરાવી શકો છો, અને તમે 1 વર્ષથી UPI ID ઉપયોગ નથી કર્યું તો 31 ડિસેમ્બર બાદ તમારું UPI ID બંધ થઈ જશે. એટલા માટે 31 ડિસેમ્બર પહેલા તમે UPI ID સક્રિય કરીને એક ટ્રાન્ઝેક્શન કરી નાખો, જેથી કરીને તમારું UPI ID બંધ કરવામાં નહીં આવે. તો એ સાથે જ મિત્રો પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ ખાતા ધારકોને તેમણે જમા કરેલી થાપણો ઉપર વ્યાજ રૂપિયા 1 લાખની રકમનું અકસ્માત વીમા કવચ, 0 બેલેન્સ સુવિધા, રૂપે ડેબિટ કાર્ડ, લાભાર્થીને સામાન્ય શરતોથી ભરપાઈ ઉપર તેમના મૃત્યુ ઉપર 30,000 રૂપિયાનો વીમો, સમગ્ર ભારતની અંદર ગમે તે જગ્યાએ નાણાંનું સરળતાથી ટ્રાન્સફર, સરકારી યોજનાના લાભાર્થીઓ આ ખાતાની અંદર
ડીબીટી અંતર્ગત યોજનાનો સીધો લાભ સાથે જ 6 મહિના સુધી આ ખાતાની સંતોષકારક કામગીરી બાદ ઘર દીઠ એક ખાતાની અંદર તેમાં પણ મહિલા ખાતાઓ માટે રૂપિયા 5,000 સુધીના ઓવરડ્રાફ્ટની સુવિધા ઉપલબ્ધ આપવામાં આવે છે. તેમજ પેન્શન અને વીમા સેવાઓ એક્સેસ કરવા જેવી વિવિધ સુવિધાઓ પણ તમને જનધન ખાતા ધારકોને આપવામાં આવી રહી છે. તે સાથે જ દેશની અંદર જનધન ખાતાઓની કુલ સંખ્યા 50 કરોડને પાર થઈ ગઈ છે, જેમાંથી 56% ખાતા મહિલાઓના છે. તમે ખેડૂત છો અને હજી પણ તમે ખાતું નથી ખોલાવ્યું તો વહેલી તકે ખાતું ખોલાવી લેજો, કેમ કે સરકાર દ્વારા જનધન ખાતાની અંદર સંબંધિત કોઈ પણ નવી અપડેટ લાવી શકે છે અને સરકાર દ્વારા જનધન ખાતાની અંદર ગમે ત્યારે સહાયના પેટે પૈસા પણ જમા કરાવવામાં આવી શકે છે. અને આ તમામ પ્રકારની જે સુવિધા છે જે પણ જનધન ખાતા ધારકોને ફ્રીની અંદર આપવામાં આવી રહેલી છે, જેમાં આ કિસ્સાની અંદર તમારે નજીવી રકમ ચૂકવવી પડશે ને જેના અંદર તમને મૃત્યુ ઉપર 30,000 રૂપિયા સુધીનું રિફંડ પણ આપવામાં આવી રહેલું છે. ત્યારબાદના સમાચારની માહિતી મેળવીએ તો મત્સ્ય ઉત્પાદન વધારવા માટે 25 રીફ બનાવવામાં આવશે. રાજ્યના મત્સ્યોદ્યોગ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે રાજ્યની અંદર મત્સ્ય ઉદ્યોગના વિકાસ કરવા માટે કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી મત્સ્યદા સંપદા યોજના હેઠળ કૃત્રિમ રીફની સ્થાપના માટે યોજના અમલમાં મૂકવામાં આવી છે, જેમાં રાજ્યના અલગ અલગ જગ્યા ઉપર 25 જગ્યાએ રીફની સ્થાપના કરવામાં આવશે. દરિયાઈ જીવસૃષ્ટિનું સંરક્ષણ, કૃત્રિમ રહેઠાણ તેમજ બ્રીડિંગ ગ્રાઉન્ડ પૂરું પાડવા માટે રીફને બનાવવામાં આવે છે અને રીફ માછલીઓના વિકાસ માટે મદદરૂપ કરે છે, જેના કારણે હવે રાજ્યની અંદર અલગ અલગ જગ્યાઓ પર એટલે કે ટોટલ 15 જગ્યાઓ પર રીફ બનાવવામાં આવશે અને મત્સ્ય ઉદ્યોગની અંદર ઉત્પાદનની અંદર વધારો પણ કરવામાં આવશે, જેવી પણ માહિતી જાહેર કરવામાં આવી છે. તો એ સાથે જ પીએમ કિસાનનો હપ્તો પરત લેવામાં આવશે. કેન્દ્ર સરકારે બિહારના 81,595 અપાત્ર ખેડૂતોને પીએમ કિસાન યોજનામાંથી બાકાત રાખ્યા છે, જેઓ પીએમ કિસાન યોજનાનો લાભ લઈ રહ્યા હતા. આ સાથે જ તેની રિકવરીની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. જો કોઈ વ્યક્તિ આવકવેરા ચૂકવે છે અથવા તો અગાઉ અથવા હાલની અંદર બંધારણીય પદ ધરાવે છે અને ડોક્ટર, એન્જિનિયર, વકીલ, સીએ વગેરે છે તો તેમને આ યોજનાનો લાભ મળી શકશે નહીં. જો કોઈ વ્યક્તિ આ યોજનાનો લાભ ખોટી રીતે લે છે તો સરકાર તેમની પાસેથી પૈસા વસૂલ કરી શકે છે. પીએમ કિસાન યોજનાનો લાભ મેળવવા માટે તમામ યોજનાઓ માટે જે નિયમો છે અને જે શરતો છે જેનું સંપૂર્ણપણે પાલન કરવું પડશે, જે બાદ જ પીએમ કિસાન યોજનાનો હપ્તો તમે મેળવી શકો છો. અને અપાત્ર તમે જણાશો એટલે કે તમે નિયમો અને શરતોનું બરાબર રીતે પાલન નહીં કરો અને એ પાત્રતાની અંદર નહીં આવતા હોય તો સરકાર તમારી પાસેથી પણ જે તમારા ખાતાની અંદર 2,000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવે છે જે પણ પરત લેવા માટે આદેશ જારી કરી શકે છે. તો એ સાથે જ ગિફ્ટ સિટીની અંદર કોને મળશે દારૂ, જેને લઈને પણ નિયમો બહાર પાડવામાં આવ્યા છે. ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ આપ્યા બાદ તંત્ર દ્વારા ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે, જેમાં માત્ર અધિકૃત કર્મચારીઓ તેમજ મુલાકાતીઓને મંજૂરી મળશે. બહારથી આવતા લોકોને અધિકારી પાસે મંજૂરી લેવાની રહેશે. હેલ્થ પરમિટ, વિઝિટર પરમિટ તેમજ ટુરિસ્ટ પરમિટ ધરાવતા લોકો દારૂનું સેવન નહીં કરી શકે. તેમજ 21 વર્ષથી ઉપરના લોકોને જ દારૂનું વેચાણ કરી શકાશે. દારૂનું વેચાણ કરવા માટે FL3 પ્રકારનું લાયસન્સ લેવું પણ ફરજિયાત કરવામાં આવ્યું છે અને આ તમામ નિયમોનું પાલન કરીને જ દારૂ વેચવામાં આવશે, જેવી પણ જાહેરાત કરવામાં આવી છે. ત્યારબાદના સમાચારની અંદર આગળ વધીએ તો પશુ ખરીદવા માટે સહાય પણ આપવામાં આવે છે. પશુ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ ખેડૂતો અને પશુપાલકોને કોઈ પણ ગેરંટી વિના 1,60,000ની લોન મળે છે. જો કે તમે આ લોનની રકમ 3 લાખ સુધી પણ
વધારી શકાય છે અને આ લોન ઉપર ખેડૂતોને 7% વ્યાજ ચૂકવવું પડશે જો તમે સમય મર્યાદા પહેલા સમયસર લોનની ચૂકવણી કરો છો તો સરકાર દ્વારા 3%નું રિબેટ આપવામાં આવશે. એટલે કે જો તમે નિયમો અને શરતોનું પાલન કરવામાં આવે તો માત્ર 4%ના દરે તમે વ્યાજ ચૂકવવું પડશે તમારે. અને આ યોજના હેઠળ સરકાર દ્વારા પશુ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના અંતર્ગત કોઈ પણ ગેરંટી વગર તમે બેંકમાંથી 1,60,000 રૂપિયાની લોન મેળવી શકો છો અને જેની ઉપર 7% વ્યાજ ભરવાનું રહેશે. અને તમે સમયસર જો આ લોન ભરી દો છો તો સરકાર તરફથી તમને 3%નું રિબેટ પણ ચૂકવવામાં આવે છે. ને આમ તમને આ લોન ઉપર ફક્ત ને ફક્ત 4%નું જ વ્યાજ તમારે ચૂકવવાનું રહે છે. તે ઉપરાંત પોલીસ ભરતીને લઈને પણ મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં આગામી સમયમાં પોલીસની ભરતી કરવામાં આવશે, જેને લઈને મોટી અપડેટ આવી છે. મળતી માહિતી મુજબ હવે પોલીસ ભરતીની માહિતી સરકારે હાઈકોર્ટને આપવી પડશે. આજે હાઈકોર્ટે સરકારને આ આદેશ જ કર્યો છે. વર્ષ 2000ની સ્થિતિ મુજબ આગામી પોલીસ ભરતી કરવામાં આવશે અને હાલ ખાલી જગ્યાઓ કેટલી જગ્યાઓ ઉપર ભરતી બહાર પાડી છે તેની વિગતો સરકારે હાઈકોર્ટને આપવાની રહેશે, જેવી પણ આદેશ હાઈકોર્ટ દ્વારા સરકારને આપવામાં આવી રહેલો છે. ત્યારબાદ જરૂરી સમાચારની માહિતી મેળવીએ તો રેલવેના મુસાફરો માટે પણ ગુડ ન્યૂઝ સામે આવ્યા છે. મળતી માહિતી અનુસાર આવનાર 4 વર્ષોની અંદર રેલવેના તમામ મુસાફરોને કન્ફર્મ ટિકિટ મળશે. મોદી સરકાર રેલવે માટે એક નવી યોજના બનાવી રહી છે, જેમાં સરકાર 1 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરવાની તૈયારી બતાવી રહી છે અને આ દરમિયાન નવી ટ્રેનો પણ લોન્ચ કરવામાં આવશે. કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે પણ જણાવ્યું હતું કે ભારતીય રેલવે એક મેગા પ્લાન ઉપર કામ કરી રહી છે, જેનાથી વેઇટિંગ ટિકિટની સમસ્યા છે જે પણ હવે આવનાર દિવસોની અંદર ભારતની અંદર દૂર થઈ શકે છે. ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચારની અંદર આગળ વધીએ તો દેશમાં ફરી એકવાર કોરોનાનો આતંક જોવા મળ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જારી કરેલી માહિતી મુજબ દેશની અંદર છેલ્લા 24 કલાકમાં 692 નવા કોરોનાના કેસો નોંધાઈ આવ્યા છે, જેમાં ભારતની અંદર અત્યારે કુલ એક્ટિવ કેસોની સંખ્યા 4097 ઉપર પહોંચી ગઈ છે. દેશના વિવિધ રાજ્યોની અંદર કોવિડ-19ના કારણે કુલ 6 લોકોના મોતો આજ થયા છે. એટલે કે આજ 6 લોકોના કોરોનાના કારણે મૃત્યુ થયા છે. મહારાષ્ટ્રની અંદર કોરોના વાયરસના કારણે 2 લોકોના મોત થયા છે, જ્યારે દિલ્હી, કર્ણાટક, કેરળ અને પશ્ચિમ બંગાળની અંદર એક દર્દીનું આજે મૃત્યુ નીપજ્યું છે. અને દિવસે ને દિવસે કોરોના કેસોની અંદર ધરખમ વધારો જોવા મળ્યો છે અને ગુજરાતની અંદર પણ કોરોના કેસોની અંદર નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. અને દેશની અંદર ગુજરાત અત્યારે કોરોના કેસોની અંદર 4થા ક્રમ ઉપર પહોંચી ગયું છે. એટલે કે ભારત દેશની અંદર સૌથી વધારે કેસ 4થા નંબર ઉપર અત્યારે ગુજરાતના કેસો જોવા મળ્યા છે. તો એ સાથે જ દર વર્ષે 1 કરોડ ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ થશે. દેશની અંદર ઇલેક્ટ્રિક વાહનોની ડિમાન્ડ વધી રહી છે, જેને જોતા કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ઝડપથી વધી રહેલા EV સેક્ટરને ધ્યાનમાં રાખીને 2030 સુધીની અંદર દેશભરમાં 1 કરોડથી વધુ ઇલેક્ટ્રિક વાહનો હોવાની સંભાવના વ્યક્ત કરી છે. તેનાથી 5 કરોડ લોકોએ આ ક્ષેત્રની અંદર નોકરી મળશે. સાથે જ તેમણે કહ્યું છે કે આપણે સંપૂર્ણ EV ચાર્જિંગ વાહનો ચલાવીએ તો વર્ષ 2030 સુધીની અંદર કાર્બન ડાયોક્સાઇડના ઉત્સર્જનને 1 ગીગાટન સુધી ઘટાડી શકીએ છીએ, જેવું પણ મોટું નિવેદન હાલ નીતિન ગડકરી દ્વારા આપવામાં આવી રહેલું છે. ત્યારબાદના સૌથી મહત્વપૂર્ણ સમાચારની માહિતી મેળવીએ તો સસ્તા સિલિન્ડર આપવાની મોટી જાહેરાત કરવામાં આવી છે. રાજસ્થાનની અંદર સરકાર બનતાની સાથે જ ભાજપે પોતાના ઘોષણાપત્રની અંદર વચન પૂરા કરવાનું શરૂ કરી દીધું છે. રાજ્ય સરકારે સૌથી પહેલા સસ્તા ગેસ સિલિન્ડર આપવાનો પ્રયાસ કર્યો છે. મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ આજે આ અંગેની મોટી જાહેરાત કરી છે.
તેમણે કહ્યું છે કે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને 1 જાન્યુઆરી 2024થી 450 રૂપિયાની અંદર LPG સિલિન્ડર આપવામાં આવશે. આ યોજનાનો અમલ ઠરાવ પત્રની અંદર વચન મુજબ કરવામાં આવશે જેવી પણ મોટી જાહેરાત સસ્તા ગેસ સિલિન્ડર આપવાને લઈને કરવામાં આવી રહેલી છે. તો એ ઉપરાંત રાજ્ય સરકાર વીજળીની ખરીદી કરશે. વીજળી ક્ષેત્રે સરપ્લસ. ગુજરાત હવે વીજળી ખરીદશે. રાજ્યની અંદર વીજળી માટે ખેડૂતોની ફરિયાદો મળી રહી છે. રાત્રિ દરમિયાન વીજળી તેમજ અપૂરતી વીજળીની ફરિયાદો ઉઠી રહી છે. આમ રાજ્ય સરકારે 700 મેગાવોલ્ટ વીજળી ખરીદવા ટેન્ડર બહાર પાડ્યા છે. આવતા ઉનાળાના કારણે પણ વીજળીના માંગની અંદર વધારો થવાનો છે અને આ જરૂરિયાતને પહોંચી વળવા સરકારે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી છે અને હાલ રાજ્યમાં 18,000 મેગાવોટ વીજળીનો વપરાશ થઈ રહ્યો છે અને આગામી સમયની અંદર વીજળીના વપરાશને જોતા રાજ્ય સરકાર હવે વીજળીની ખરીદી કરવાની છે. તો એ સાથે જ 1 ફેબ્રુઆરીથી વિધાનસભાનું બજેટ સત્ર યોજાશે. લોકસભા 2024ની ચૂંટણીને ધ્યાનમાં રાખતા આ વખતે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર વહેલું યોજાશે. ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 1 ફેબ્રુઆરીથી 7 માર્ચ સુધી ચાલશે. વોટ ઓન એકાઉન્ટના બદલે પૂર્વ કક્ષાનું બજેટ રજૂ કરવામાં આવશે. આ સાથે જ ગત વર્ષની તુલનાની અંદર ગુજરાતના બજેટના કદની અંદર 20થી 25% વધારો થવાની પણ શક્યતા છે. ઉલ્લેખનીય છે કે ગત નાણાકીય વર્ષ 2023 અને 24માં ગુજરાતનું અંદાજેપત્ર 3 લાખ કરોડનું જે આ બજેટ છે જે રજૂ કરવામાં આવેલું હતું અને આ વખતે બજેટ પત્રની અંદર 20થી 25% વધારો થાય તેવી પણ શક્યતા જોવા મળી છે. તો એ સાથે જ સરકાર દ્વારા એક જ અઠવાડિયાની અંદર પ્રતિબંધ હટાવવામાં આવ્યો છે. કેન્દ્રએ શેરડીના રસમાંથી ઇથેનોલ બનાવવા ઉપર મૂકેલો પ્રતિબંધ હટાવી દીધો છે. 7 ડિસેમ્બરે ઇથેનોલના ઉત્પાદન માટે શેરડીનો રસ, ખાંડની છાછણીના ઉપયોગ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને હવે ખાંડના સ્ટોકની અંદર વધારો થઈ શકે કારણ કે ઇથેનોલ બનાવવાની અંદર સારો નિર્ણય ખાંડના સ્ટોકની અંદર વધારો કરે છે જ્યારે પ્રતિબંધનો નિર્ણય સ્ટોકની અંદર ઘટાડો કરે છે. જેને જોતા ચીનની અંદર પણ ખાંડનું ઉત્પાદન ઓછું રહેવાની શક્યતા જોવા મળી છે જેના કારણે સરકાર દ્વારા પ્રતિબંધ છે જે હટાવી લેવામાં આવી રહેલો છે. ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચારની અંદર આગળ વધીએ તો કોરોના માટે ફરી એકવાર નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. કર્ણાટકની અંદર કોરોનાના 430 અત્યારે એક્ટિવ કેસ જોવા મળ્યા છે જેમાં છેલ્લા 24 કલાકની અંદર કેસોની અંદર ધરખમ વધારો જોવા મળ્યો છે અને નવો વેરિયન્ટ JN1ના પણ કર્ણાટકની અંદર 34 નવા કેસો નોંધાઈ ચૂક્યા છે. આ સ્થિતિમાં રાજ્ય સરકાર દ્વારા નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે જે મુજબ સંક્રમિત દર્દીઓને 7 દિવસ સુધી આઇસોલેશનની અંદર રાખવું પડશે. જાહેર સ્થળ ઉપર માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સ રાખવા માટે પણ અપીલ કરવામાં આવી છે. વૃદ્ધ લોકો અને બીમારીથી પીડિત લોકોને સાવચેતીના રૂપે વેક્સિન લેવાની સલાહ આપવામાં આવી રહેલી છે. સાથે જ મહારાષ્ટ્ર અને કેરળની અંદર પણ JN1ના જે નવો વાયરસ છે જેના પણ કેસો જોવા મળ્યા છે ને જેને જોતા સરકાર દ્વારા આ નવી ગાઈડલાઈન પણ બહાર પાડવામાં આવી રહેલી છે. તો એ સાથે જ ડ્રોનની ખરીદી ઉપર સરકાર આપશે 17%ની સબસિડી. કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂતોને એગ્રીકલ્ચરલ ડ્રોન ટેકનોલોજી આપવા માટે પ્રોત્સાહનના ભાગરૂપે 75% સુધીની સબસિડી આપી રહી છે. ખેડૂતો ઉપરાંત કૃષિ તાલીમ સંસ્થાઓ અને કૃષિ યુનિવર્સિટીઓ, કૃષિ ઉત્પાદક સંસ્થાઓ, કૃષિ સ્નાતક યુવાનો, SC/ST કેટેગરી અને મહિલા ખેડૂતોને આનો લાભ આપવામાં આવી રહેલો છે. સાથે જ કૃષિ તાલીમ સંસ્થાઓ અને કૃષિ યુનિવર્સિટીઓને ડ્રોનની ખરીદી ઉપર 100% અથવા તો 10 લાખ સુધીની ગ્રાન્ટ પણ આપવામાં આવશે જેવી પણ મોટી જાહેરાત કરવામાં આવી રહેલી છે. ત્યારબાદના સમાચારમાં નજર કરીએ તો અયોધ્યાને મળશે નવી અમૃત ભારત ટ્રેન. આગામી 12 જાન્યુઆરીએ અયોધ્યામાં સ્થિત રામ મંદિર રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે. સરકારે અયોધ્યાને એરપોર્ટની ભેટ આપી છે. ત્યારબાદ વધુ એક ભેટ આપવાની જાહેરાત કરવામાં આવી છે અને જે મુજબ અયોધ્યા ખાતે PM મોદી 30 ડિસેમ્બરે 5 નવી વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી આપશે. આ સિવાય અયોધ્યાને
અમૃત ભારત ટ્રેનની પણ ભેટ આપવામાં આવી રહેલી છે. આ ટ્રેનને પશુપુલ ટેકનોલોજી ઉપર ડિઝાઇન કરવામાં આવશે જેવી પણ મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. તો એ ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવેલો છે. વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવેલો છે. સરકારે નાળિયેર માટે એમએસપી નક્કી કરી છે. બિહારમાં દીઘા અને સોનપુર વચ્ચે ગંગા નદી ઉપર ફિક્સ લેન પુલ બનાવવામાં આવશે. અનુરાગ ઠક્કરે જણાવ્યું છે કે મિલિંગ કોપરાની નિર્ધારિત એમએસપી 300 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અને બાલ કોપરાની 250 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ વધારવામાં આવી છે. ત્રિપુરાના ખોવાઈથી હરીના વચ્ચે રોડ બનાવવાની મંજૂરી પણ આપવામાં આવી છે અને જે પણ મહત્વપૂર્ણ નિર્ણય હાલ લેવામાં આવી રહેલો છે.